વાળું કરે છે કારણ કે અહીં છે ને કારેલાનું શાક કરવાનું છે ને એટલે કારેલા જો બાફી વાળા છે અને બા તમે શું કરો છો નજારો આવી રહ્યો છે અમારી વાડીનો આજ તો છે ને કીધું રોંઢે વયા છે અને વાડી અત્યારમાં જો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો કાબા અલા દાદા બાર ગામ જતા હા જાત્રા હા અને મીતા હાટું જો દડે બેટ લાવ્યા છે મોટો લેતી 600 રૂપિયા હા 50 દિનો ચા હસો એટલે જો એટલે નો લેતો ભાઈ જો આમાં જો આવી કાક છે ને આ પાણી લાવ્યો છો નથી વાસડા દાદા એનું લાવ્યા છે એટલે એનાથી ગમે ઉધરા થઈ હોય તો મટી જાય પાણી ગાના જો મંડેથી તો એવા છે ને થોડી તું હજે શું કરશો મિત્રો ગોપી તો વઈ ગઈ છે મમ્મી તો બે ઊભા છે તમે તો કોંગ્રેચ્યુલેશન્સ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનવામાં અત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ ગયો છે અને જે છે ને આપણે બપોરા કરવાના બાકી છે અને આ બાજુ છે ને બધી બપોરા કરે છે બધા કા મમ્મી મારી મમ્મી નહીં બોલે કારણ કે મારા દાદા છે એટલે ધોળી પણ બે ઘીસકા ધોળી અને પપ્પા શું છે બપોરામાં શાક રોટલા હોય બીજું તો શું હોય ભાત નથી વગેરે ઠીક છે તો ખીરી બીજું બા નથી વગેરે શું બા હે બા જય માતાજી બા જરી ફૂલ બોલો કેમ ભૂખ લાગી છે બા હા અને દાદા તમે શું ખાવશો બપોરામાં હા એવું બધું છે એમને હા હા અને જો મારા દાદાની તો બધા બપોરા કરે છે ને આપણે છે ને જે બપોરા કરવાના બાકી છે બીજું છે ને પેલા આપણે થોડો બ્લોગ ઉતારી લઈએ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું પછી છે ને મેં તો આપણે બપોરા કરવા બેસી તો બપોરા કરીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા નિયારી હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જન્મમાં જ્યારે જે મસ્ત મને બપોરાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળો છે ને હજુ શું કરીશું હું તો એક્ટિંગ કરતી તું આમ કરતી છું ને એવી રીતે આજે છે ને આપણે કૃષ્ણના ઘરે આવી ગયા છીએ કારણ કે આજે છે ને કૃષ્ણના ઘરે કોમેડી વિડીયો ઉતારવાનો છે ને ઉતારી વાળો છે અને આમ જો આવો કાકા ત્યાં અમિતા શું કરશું બેઠો છો હાશી કે ખોટું હા ફોન લીધો કોંગ્રેચ્યુલેશન બધા લખી વાળજો હા અમિતા નવો ફોન જોડાવ્યો હા એટલે કહું કોંગ્રેચ્યુલેશન્સ અંદર છે ને આપણે અમારા ઘરે વિડીયો કોમેડી વિડીયો ઉતારીને આજે છે ને કૃષ્ણના ઘરે કોમેડી વિડીયો ઉતાર્યો નહીં કૃષ્ણ હા આ બાજુ પણ તું કાળી કાળી આવીશો રેડી પણ આ બાજુ પ્રકાશ આવે ને એટલે કા મીતો પણ આમ બ્લોગ ઉતારે જો કૃષ્ણ નવા બ્લોગર હજે કાલ સાંજે બ્લોગ એને પૂરો કર્યો હતો ને કાલ પૂરો કર્યો હતો હા નવા બ્લોગર હાલો હવે નવા બ્લોગર નામ પાડી દેવાનું નવા બ્લોગર કોંગ્રેચ્યુલેશન્સ યુટ્યુબમાં જોડાવા માટે અને અહીંથી જો આવો કાંક વ્યૂ આવી રહ્યો છે ને તડકો તો જો કાળા ગજબનો છે તો વાત પૂછો ને એટલો બધો છે અમારા ગોડાઉનમાં તું આટો મારવા આવીશો કે નથી આવીશું ને હાલ તો ખરી તને બતાડી દેવી અંદર કેવું છે એમ જો ગોપી નથી આવીને તો ગોપીને કીધું બતાડી દેવી જો મજા છે આમાં પણ બધું કાળું કાળું થઈ ગયું છે કાળું કાળું બધું બતાય ના હાઈવે છે એટલે મારો અવાજ કાંઈ ક્લિયર ન આવે ક્યારેક ક્યારેક નહીં હા હવે રેડી આવ્યું ન કરતો હાવ કાળું કાળું બતાતું હતું અને આમ જો તો ખરી હજી રેવા ના થાય ને કાં આમ શું લબાસા ને એવું સડાઈ હતી ડબ્બાનો પસાડી નાખી આમ શું ડબ્બા પગમાં આવ્યા પણ પાછળ હા કેવું લાગ્યું ગોડાઉન બહુ મસ્ત મિત્ર શું પૂછું છું મને સારું લાગ્યું મિત્ર દરરોજ આટા મારતો હતો આ ધાબો પર છેડો જો આ ધાબો પર અમે કાલ છેડા હતા કા હું બ્લોગ હોતા કીધા તો હું કાલે છેડો તો આ ગળો ઠીક જો આવું કાક છે ને ઘરનો માહોલ છે કા હા અમે બે એક રીલ્સ ઉતારી છે આપણો
હાલ તે ઉતારી દઈ. હાલો તો કન્ટિન્યુ છે ને બધા બની આવી છે. મિત્રો ગોપી તો વહી ગઈ છે ને મમ્મી તો બે ઊભા છે કમી તો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને આમાં તે શું ભેગું કર્યું છે એ શું છે એને જો બીયા ભેગા કર્યા અને નિહાળના કપડાં બદલાવા નથી તારે મિત્રો તડકો જો કેવો તડકો આવે છે એટલાકમાં સાયો છે ને ત્યાં કીધું કોમેડી વિડીયો ઉતારી લે અમારા ઘરના તો કોમેડી વિડીયો જ નતા આવ્યા કીધું હાલ તો ઉતારી આમ જો તો ખરી નવા ફોનની હાલત ને જો છેલ્લે ભીડાઈ જશે ને કાંક જો આવું થઈ ગયું છે મસ્તીનું લાગે છે તમે તું મારો ફોન કેવો છે એ તમને બતાવી. હાલો કોંગ્રેચ્યુલેશન અનબોક્સિંગ. હજી જો લાવ્યા ત્યાં ફોન નીચે કાઢી પણ આ એવું નથી આનો છે ને કોમ્બો ઉડી ગયો છે કા આ કેમેરામાં જો અહીંયા કેમેરામાં. હાલો ઘડીક ફોન જોઈ લઈએ પછી આપણે સુઈ જઈએ. હા મારામાં સુઈ તો ક્યાંથી જતો નવા બ્લોગર આવી ગયા છે કેવો કાલે મિતાએ બ્લોગ પૂરો કર્યો તો કેવો તમને લાગ્યો જરી કમેન્ટ કરીને કહી દેજો. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહી. સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે આપણે છે ને કામે ગયા હતા કામે થઈને પણ વ્યવસ્થિત સીવીને આવો કાંક જો સમય થઈ ગયો છે ને થોડી છે ને કટીવાળું કરે છે કારણ કે અહીંયા છે ને કારેલાનું શાક કરવાનું છે ને એટલે કારેલા જો બાફીવાળા છે. અને બા તમે શું કરો છો? જય કીધું તું કાબા જો મારા બા ઊભા છે કારણ કે તપેલી લઈને ઊભા છે વંડે જવાનું છે શેણા લેવા મારે વાટે છે કે તું બ્લોગ ઉતારીને છે ને શેણા લેવા જા કાબા એટલે છે ને આપણે પેલા ગાયમકા છે ને વંડેથી શેણા લઈ આવીને જ પાછા મળશું. અત્યારે જો મસ્ત મજાનો ઢોંઢાનો સમય થઈ જશે ને આપણે વાડીએ પણ વ્યવા સીવીને વાડીનો જો અત્યારનો નજારો જોઈ લો જરીક આવો કાંક જો નજારો આવી રહ્યો છે અમારી વાડીનો. આજ તો છે ને કીધું ઢોંઢે વયા જેવી એટલે જો રોજે વ્યવા સીવી આપણે વાડીએ અને આમ જો આ બાજુનો નજારો જોઈ લો કામી તો ભાઈ. અને જો રસકો જો લીલો છમ થઈ જશે કાકા કાકા તમે પાડીને પાણી પાવશો કે ભાઈને ઠીક. અને પાડી સોલા પણ બેઠી છે કા એ જો ફેફસી ખાય છે. અમે જો હજી છે ને ઘરેથી આવ્યા છે કામી તું અને વાડીએ તો ત્યારમાં જો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે આવો કાંક જો વ્યૂ આવી રહ્યો છે ને આ બાજુ ને કાંક આવો આવી રહ્યો છે વ્યૂ જો. તો હાલો ઘડીક રહીને પાછા મળશું. આજ તો તમને બધાને એક સરપ્રાઈઝ દેવાની છે તો હાલો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. જો વંડેથી તો એવા છે ને થોડી તું હજી શું કરશો? કારેલાનું શાક બટેટા ફ્રી એક શાક થઈ ગયું. અમારે છે ને બે શાક કરવા જોઈએ કાધોળે અને ભાઈકા આવો જય માતાજી જય ગણપતિ માતા તો સાનું ટાણું થઈ ગયું આજે મોલ્લો બોલી ગયો શાક બની ગયા ના કાઢજો શેનું શાક કરશે ધોળી કારેલાનું શાક કરે છે કા ભાઈ કેમ ઘણા સમય પછી છે ને અમારા ઘરે ભાઈ કા બેસવા આવી છે પણ ભાવે કારેલાનું શાક ખવાય. અને છે ને કોને કોને કારેલાનું શાક ભાવે છે ને જરી કોમેન્ટ કરજો. હા ભાઈ કાને જો નથી ભાવતું નહીં ભાઈ કા મને નથી ભાવતું ભાઈ કા તો તું ખાના હારી ખાનારી કા ભાઈ કા. અને મારી મમ્મી દોવા દઈશ કા મમ્મી જો વાદળા તો જો ભાઈ કા કેવા થઈ ગયા છે પીળા વાદળી ન હોય આજ કેમ નવા કપડા પહેર્યા છે? જમવા ગઈ હતી ઠીક. જો ભાઈ કાની તો જો જમવા ગયા હતા ને મોલ્લો પણ બોલી ગયો કારણ કે અમારા કામમાં છે ને 7 વાગે મોલ્લો બોલે કા ભાઈ કા. હા એમ બોલાય. અને જો આમાં કેમ 5 મિનિટ વાહી હશે ઘડિયાળ એટલે મેં કીધું હાથ કેમ નથી વાગ્યા સમજો સકલા બાંધે છે. હા જો સકલા બાંધે છે ભાઈ કા જા હવે બાળી નાખશે નકર અને થોડી વઘારી નાખ્યું પણ કાદોળી બાકી અત્યારે વાસણ ધોવો છો પછી મારે છે ને હાજે તને આવડતું નથી શાક આમ જો આવડતું નથી બનાવતા બાળી ન નાખતી હો અને ભાઈ કા ના મને વકારો દે કે આમ જો તો કે અહીંયા કરે થોડી ભાઈ કા બાળી ન નાખે જોઈ છે લે
હા અને ઈ તો અમારું કામ છે. ભાઈ કન બધું આવડે લોટ હોય તો બાંધી દે મિની હે ભાઈ કા ઠેક અને સૌબા બે આવી ગયા છે કા સૌબા જો બેસવા આવી ગયા છે વાડે દેવા એમ ને અને ભાઈ કા તો જો શાક બનાવે છે કેવી રીતના બનાવી તો કોને ખબર સારું બનાવે કે ન સારું બનાવે હાલો તો અમારી વાતો તો છે ને કઈ ખૂટશે નહીં તો જાજી વાતોના છે ને ગાડા ભરાશે તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહીજો. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને ફરીવાર તમારી સામે રજૂ થઈ જશે. જો આવો કાંક છે ને સમય થઈ ગયો છે અને આપણે ફરીવાર તમારી સામે રજૂ થઈ જશે. જો પાણીના બી તગારા ભરી વાળા છે કારણ કે છે ને વાસણ ઉટકવાના છે ને એટલે મમ્મી શું કરે છે ને એની પાસે આપણે મમ્મી શું કરો છો ઠે મમ્મી જે વાળું કરવાની તો બાકી છે ને જો મમ્મી મેં છે ને એટલે ઠામડા કાઢ્યા છે ને તે કીધું ઠામડા ઉટકી વાળવી અને મારા કાકા જો હુતાસ કાકા કારણ કે જો મિત્રો વાળું કરવાની ત્યાં સુધી એટલા માટે બાકી છે કે એમાં ઉપાયની છે ને ઘરે ગયા છે ને મારા બારની છે ને બહાર ગામ ગયા છે ને નાથી છે ને હાલા આવે છે એટલે જો અમે છે ને હમણાં 2 દિવસ છે ને વાડીએ રહેતા હતા જો વાસણ મમ્મીએ કાઢી વાળે છે તો આપણે છે ને વાસણ ઉટકી વાળવી તો કન્ટિન્યુ છે ને બધા બન્યા દેજો. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાના છે ને જમી કરી નવરા થઈ ગયા છે ને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો હજી તો છે ને વાડીએ સીવી અને મારા બા અને મારા દાદા બે છે ને બહાર ગામ જતા ને તો જો વિયેવા છે કાબા અલા દાદા બહાર ગામ જતા જાત્રા કરવા હોસરા દાદા મંદિરે જતા એમ ને હા રણમાં રેગડી હા એ 3 ધામ જતા એમ ને ઠીક બા જય માતાજી જય માતાજી જય જાનભાઈ માં બાપા હા દાદા જય માતાજી જય જાનભાઈ હા અને મીતા હાટું જો દડે બેટ લાવ્યા છે કામી તું જો એન હાટું છે ને આવું કાક દડે બેટ લાવ્યા છે કામી તું એ જો પણ કઈ બોલતો જ નહીં ત્યારે હાટું ઠીંગો લેતી ને તાર દાદા કે હતા દીનો લઈને ક્યાં મૂકો ને મોટો જ લેતી 600 રૂપિયા હા 50 દિનો ક્યાં હસો હોય એટલે જો એટલે નો લીધો બટા ભાવ કેવડો 600 રૂપિયા બીજામાં કાંઈ હતું નહીં બહુ મોટો હતો દાદા આવડો હતો ઠીક એવડો 600 રૂપિયાનો એક 600 નો જતા તો ઠીક મેં કીધું અત્યારે દીનો હું ત્યારે બંધ કરી લઈશ જો મિત્રો વાડીનો માહોલ તો થોડી કાકા હટવાય વાડીએ મૂકી ગયો ને બીજી ઘરે લઈ જાવ અને જો મિત્રો પરસાદી પણ લાવ્યો છે તમે બધાને પરસાદી તો બતાડી દેવી લઈ જાવ હવે ક્યાં તમારે વાડીએ આવું છોટી લાઈન લાવ્યા છે જો આમાં જો આવી કાક છે ને આ જો જેલી છે એવી કાક નામાં તો જો બકાલું હતા ને લાવ્યા લાગે છે અને જો આવી કાક છે ને બંગડિયું લાવ્યા છે તમારા હાટું મમ્મી લાવ્યા છે હે બા આ બંગડિયુંમાં મમ્મી હાટું લાવ્યા છો એક તાર મમ્મી ને એક ટેલું પૂઈ ને એક તુના પૂઈ ને ઠે 30 રૂપિયાની દેતા હતા જો આવી કાક છે ને બંગડિયું છે અને બીજું તો શું છે મમ્મી પછાડી આમાં જો પણ આવું તૈણીની છે અને એમાં જો પ્રસાદી છે જો એવા કાંડા છે મમરા ને એવું બધું છે જો આવી સુંદરિયું પણ લાવ્યા છે મારા બા જો આમાં જો હા જો એ મમ્મી છોટી લાથીને લાવ્યા છે બા જો આવું છે ને કાંક શ્રીફળ છે અને આમાં જો આવી કાંક ને પ્રસાદી છે જો દ્રાક્ષ છે પછી આવી પીપર છે રેવડી છે અને આવું તો મમરા ને બધું છે કા મમ્મી
અને જો આ છે ને વચરાજ દાદાને ઓલે છે ને પાણી લાવ્યા છે કાબા આ પાણી લાવ્યા છો નથી હા વાસડા દાદા એનું લાવ્યા છે એટલે એનાથી ગમે ઈ ઉધરા થઈ હોય તો મટી જાય હાથે હાથે નીકળે ને તો પાણી ગાના ખરામાંથી નીહરે ઠેક આવડા પાણી જરા જરા એટલું જો આવું બાપુ કીધું એને ભભૂતિ નાખી દીધી ઢોલ વગાડે હો કૃષ્ણ ના ઠેક હવે તમે બા થોડાક વિડીયો ઉતાર્યા છે ને હા એ આપણે છે ને કાલના બ્લોગમાં મૂકી દઈશું હા તે આવું મૂકી દેજે બટા મારા બા જો ફોન લઈ જતા ને એમાં છે ને થોડા ઘણા વિડીયો ઉતાર્યા છે ચોટીલાના ઉતાર્યા છે અને બીજા ઘણા બધા વિડીયો ઉતાર્યા છે ને જો આ પાણી તો મારા બાએ કીધું એમ એ બધું કાપો અને જો આ કાંક પ્રસાદી ને એવું બધું લાવ્યા છે તો એવું બધું છે ને આપણે ખાઈ લેવી અને તમે બધા છે ને આ કોમેન્ટમાં જય વસરાજ દાદા લખી વાળીશું તો હાલો કન્ટિન્યુ નહીં કોણ કોણ ના ગયેલું છે ને જરી કમેન્ટ કરીને કહી દેજો જો કે અમે તો નથી ગયા મારા બાની તો જે એવા છે તમે ગયેલા છો કે નહીં જરી કમેન્ટમાં લખી દેજો તો હાલો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો એટલે આપણે જમતા તો હતા અને જમી કરી પણ નવરા થઈ જશે ને જો સરસ મજાનું છે ને ફળિયામાં પાણી છાંટી દીધું છે દ્રોહીની જેમ અને મારી મમ્મી બેઠા છે કા મમ્મી હા અને ધોળી તું સુઈ ગઈ છો ઠીક કાલે તો પણ માળા બનાવવા આવવાની છે ને તાર હા ધોળી પણ આવવાની છે અને મમ્મી તમારે ફેફી ખાવી છે લેતા આવું તમે હાટે લાવો હે જો કે મારી મમ્મીને પછી ખાવી છે થોડું કામ છે ને એ કે પછી કે પહેલાં હું આપણે તો લઈ લઈએ છે કે નથી ફ્રીજમાં જો ફેમિલી આવી ક્યાંક ફેંકસી છે સરસ મજાની એક લઈ લઈએ આપણે જો ગેસ બરફ થઈ ગયો છે આ આખામાં નકરો તે ફ્રીજ દઈ દઈને હવે છે ને આપણે ફેફસી લીધી છે તો પેલા છે ને ફેફસી ખાઈ લેવી બહાર જતા આવી અને મારી મમ્મીને તો જો કાંઈ ખાવી નથી મમ્મી તો મને નથી ખાવી ને કે ખાવી છે અંજો ખાવી છે પછી ને બા તમે શું કરો છો ગરમ પાણી કેમ આમાં નાખો બા પીવા તમારે મારે બા ગરમ પાણી પીવા કા બા મારે બા ગરમ પાણી પીવાનું છે તો એને હાથે ગરમ પાણી પીવાયું છે અને આપણે છે ને ફેફસી પણ ખાઈ લેવી અને જો બીજું તો કાંઈ નહીં કેવી આવું છે ને આજનો બ્લોગ ઘરનો એક મજા જો અહીં કોમેન્ટ કરીને કહી દેજો તો આ સાથે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ત્યારે જય માતાજી જય જાનબેમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈએ હાલો બાય બાય ફિર કહી દઈ દો હાલો બાય બાય